હાલો ગાઈડ, ગુડ મોર્નિંગ. આજે તો આખી રાત વરસાદ પડ્યો છે ને એક ધારો બંધ જ થયો નથી વરસાદ. અને હવે સોસાયટીની મુલાકાત આપણે લઈ લઈએ કે સોસાયટીની હાલત કેવી છે. કારણ કે આખી રાત વરસાદ પડ્યો છે તો ધીમી ધારે, પણ એક ધારો બંધ જ થયો નથી. જોઈ લઈએ કેવું છે વાતાવરણ સોસાયટીનું. હાલો, વરસાદ હજી ચાલુ છે, આવો ધીમો ધીમો ચાલુ છે. રાતે તો બહુ જ વરસાદ પડ્યો. ક્યાં ન્યાય ભર્યું? ચાલો, ન્યાય આગળ જવું જ છે. જુઓ, બાજુની સોસાયટીમાં પાણી આવી ગયા, ભરાઈ ગયા. જો આખી સોસાયટીમાં, અમારી સોસાયટી થોડીક ઊંચી છે, પાછળ ખાડી પાણી લેતી નથી ને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા આખા. જો ઘર સુધી પાણી. તમારે પાર્કિંગમાં ઘરી ગયું? અરે બહુ કહેવાય. ગાડીને એવું હોય તો ઉપર ચડાવી દેવાય. શું છે એક્ટિવાની હિચકો એવું હોય તો જોડીને મૂકી દેવાનું. પાણી જોવા માટે આવી ગયા છે દક્ષુભાઈ. જોઈ લે, એ આખી રાત પડ્યો. ચાલુ વરસાદ સોસાયટીની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. વરસાદ ચાલુ છે અને જે નાવાનું બાકી છે. જો પહેલી વાર નાયા વગરના વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા ને ગાડીઓ ઘણાની તો ઉપડી નથી, એટલે આજ તો ઘેરે પડ્યું છે. આપણી સોસાયટીમાં ક્યાંય પાણી છે નહીં રોડ ઉપર, બાકી બધી સોસાયટીઓમાં પાણી આવી ગયા છે. જો આ પ્લોટમાં પાણી ભરાઈ ગયું પાછું. હવે આપણે જઈએ બહાર નાકા ઉપર. આપણે જે ગટર પાણી ધીમે ધીમે લઈ રહી છે, ત્યાં લગી વાંધો નથી સોસાયટીમાં. ઝાડવા લીલાછમ થઈ ગયા છે. ઝાડવા તો 16 કલાકે ખીલ્યા છે. મોજ પડી ગઈ ઝાડવાના પાલર પાણીમાં. હા, કેમ આડું પડી ગયું? વધારે પાણી લાગી ગયું લાગે. ટેકા મારવા જો. હાલો, જો અહીંયા નાકા ઉપર વરસાદના પાણી ભરાણા. વાડી આખી ભરાઈ ગઈ. કેમ છે ધીરુભાઈ? રજા રાખવાની સાજ? આ બધા વડીલો બેસી ગયા છો આજ પાણી જોવા. વાડીમાં આજ પેલા હાવ ડૂબી ગયું એ બધું. હે, આ ભીંડા બધું ગાયબ કરી દીધું. જોઈ લે, ખેતર આખું પાણીનું ભરાઈ ગયું. પાક દેખાતો નથી ક્યાંય. હે, હા, જો આ કાકીડા જો લાલ છે. જોયું બે? હા, જોયું લાલ છે. હજી વરસાદનું જોર છે. આ કાકીડો એકદમ લાલ થયો છે. હજી ગરમ છે મગજ, એનું ઠંડુ કરવાનું છે. હજી આના મગજ ઠરે નહીં ત્યાં લગી જો તો હામો થાય છે, માથે આવે ને ઉડીને. જોયું, મગજ સટકી ગયેલા છે કાકીડાને. આ પાણીમાં શું કરે છે ને, લાલ ટાંડા જેવો. આવું બધું છે. હજી આપણે પાણી જોવા આગળ જવાનું, પણ હવે થોડુંક નાહી ધોઈને પછી નીકળશું. જો હવે ખેતરમાં આ સોસાયટીનો રોડનું પાણી લેવાનું બંધ થઈ જાય એવી હાલત છે. લીમડો પણ જો ઝૂલી રહ્યો છે. આવી રીતે ખેતર લેવલ થઈ ગયું. અને હવે જો પાણી વધ્યું એટલે અહીંથી આમ જ સોસાયટીમાં, જો આ સોસાયટીમાં ઘૂસ્યા આપણી. હજી સોસાયટી બાકી છે, પણ જો હવે વધ્યું પાણી એટલે સોસાયટીમાં આવવાની સંભાવના છે. આવું બધું છે. જો પાણી એટલું રોડેથી એટલું જ નીચું છે. આમ તો રોડની હારો હાર જ થઈ ગયું, કારણ કે રોડનું પાણી લેવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે જઈ રહ્યું. પાણી જ પાણી હોય જ્યાં જોવો ત્યાં. હાલો, હવે ઓપેરા બાજુની સોસાયટી છે એની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. હાલે દક્ષુ. હાલો, બાજુની સોસાયટીમાં અને ખાડી જોઈ આવીએ આપણે. અહીંયા કેવું છે તમને એનું પાણી બતાવી દઈએ એટલે તમને કામરેજના હાલ ખબર પડી જાય કે અત્યારે હાલ કેવા છે. રેડ એલર્ટ આવી ગયું છે હવે, અને સ્કૂલોમાં બધી તો રજાનું જાહેરનામું કરી દીધું છે. ઓહો, દક્ષુભાઈ છત્રી લઈ લીધી.
ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ઓપેરા મંદિર મસ્ત છે. આમ પાણી જોવા જવાનું છે આપણે. ખાડી આ બાજુ ખાડી આવેલી, ત્યાં જવાનું છે પાણી જોવા. લોકો બધા પાણી જોવા જઈ રહ્યા છે. હાલ અહીંથી પાણી ચાલુ થઈ જાય સોસાયટીમાં આવવાનું. જોઈ લે, લોકો પાણી જોવા માટે આવી ગયા છે. ઠેઠ લગી જવાતું જ નહીં હોય ને. ગાર્ડન લગી આવી ગયું. જોઈ લે, બુલેટ આલ્યો હવે. ભાઈ ભાઈ, ભૂરો ભૂરો. અહીંથી પાણી ચાલુ થઈ ગયું છે. હજી તો અડધી સોસાયટી બાકી છે. અહીંયા લગી ઉભા રહો, પૈસા ચડાવી દઉં છું ફૂલ. બસ હાલો. હાલો દક્ષુભાઈ, આવાલા હાલવા મળ્યા છો પાણીમાં. ભાઈ ભાઈ, વરસાદની મજા લેવા. વરસાદની મોજ. જોઈ લે ગાર્ડન. આજ તો ગાર્ડન ને પાણી પાવા આવી ગયું છે, ખાડીનું પાણી. જોઈ લે. અહીંથી શેરીઓમાં પાણી ભરવાના ચાલુ. હજી તો સોસાયટી કેટલી બાકી. ઓહો, હવે થોડુંક નિશાન આવી ગયું છે દક્ષુભાઈ. પિન્ટુભાઈ ની મને લાગે આમ તો ગયા જવાય એવું છે, ખાડી લગી નહીં હોય. એટલું જ હશે ને હવે તો. અહીંથી તો ગોઠણ લગી પાણી ભરાઈ ગયા સોસાયટીમાં. આ શેરીઓમાં હજી થોડુંક વધે એટલે પાણી ઘૂસી જાય. પાર્કિંગ લગી પાણી ચડી ગયા. ઓપેરા, કામરેજ ઓપેરા. ગાડીઓ બંધ પડી ગઈ છે. પાણીનો પ્રકોપ સુરતમાં. અંધરાધાર આખી રાત વરસાદ પડ્યો. ધાર રોકાણી નથી કાલ બપોર પછી. આમ તો કાલ આખો દિવસની આખી રાત વરસાદ પડ્યો છે જોરદાર. પાણી જો હજી આપણે હાલ્યા જઈશું આમાં. જો આ સોસાયટીમાં પાણી. કેમ છો દક્ષ? જો દક્ષ ને હજી ગોઠણે નથી પાક્યું. અરે અરે, તું પણ બહુ કહેવાય તારે. જોઈ લે પાણી. પાણીની મોજ. રહેવાવાળાના હાલ ખરાબ થઈ ગયા છે. આપણી સોસાયટીમાં જે આવ્યું નથી એટલે થોડોક શ્વાસ અધર છે. હા, જો લોકો પાણી જોવા માટે ગયા છે. હજી ખાડી પાસે પોગવી પછી જોઈ. જો અહીંયા પોગાઈ જાય તો તમને નજારો બતાવી. જોઈ લે લોકો. જો ગાડી આવે છે ભાઈ. પાણી પાણી. ગોઠણ સુધી આવી ગયું છે હવે. હા, જોઈ લે, હાલા જાય ગોઠણ લગીને પાણી. હો આગળ ઓલી બાજુ જ્યાં પાણી ઓછું છે એ બાજુ ગાડીઓ લઈ જાય છે. ગળસા પછી તો દક્ષું કેમ ભાગશું? આમાં ભગાય એવું નથી. હવે તો ભગાય એવું હાલત નથી. જો ચલો છોકરો જો. જો અહીંયા તો ઘરમાં પાણી ઘૂસી ગયા આ શેરીમાં. ઘરમાં પાણી ઘૂસવા મળ્યા છે. હવે તો ભાઈ ગોઠણ ઉપર આવ્યું છે દક્ષું પાણી. બીક લાગે છે ને હવે. પગમાં કાંક આવ્યું ને મને. જો આમાં કપડા જેવું કાંક આવે છે ને. એક હેરું બેરું પગમાં આવી ન જાય દક્ષ. ઓલા બેન જો એ સાહસ વાળા છો ભાઈ. નકર બાયું નીકળે અંદર જાય નહીં. આમ જો ગોઠણ લગી પાણી. આમ જો હવે તો ઓલું નાઇટ પેન્ટ એ પલળવા મળ્યું મારું. જો થાંભલા. આ લોકોને તો ઘરમાં ઘૂસી ગયા બધા નહીં. એટલે આખી રાત જાગ્યા છે ને. એટલે હેરાન કરી દીધા આ પાણી. જોઈ લે ભાઈ. ઓહો એ બમ ફાયો કે અહીંયા ઢાંકણું ખુલ્લું નથી ને? કુંડી છે હોય કે અહીંયા?
જાય પાણી જાય સાગોરે જાય પાણી નીકળે આગળ કુંડી બીયા જાય તું જોઈ ગયો બડબડિયા બોલતા હોય અહીંયા નકર આ મને જોતા રહેજો હું છું ને હાજર અહીંયા હા જો અહીંયા પાણી નીકળે જો અહીંયા ઓલી જાળે છે કે જો અહીંયા જો બડબડિયા બોલે જો ગટર પાણી કાઢે છે પાણી સામું કાઢે છે. ગટર થી આગો હાલ જાય દક્ષિણિયા નાનો હાથ પકડી રાખજે દક્ષિણ જો ભાઈ એનો હાથ પકડી રાખજે એટલે એકાદો ગટર માં ઘૂસે હવે જો અહીંયા ઢાળ આવ્યો છે એટલે થોડાક ઉપર જતા રહ્યા છીએ બહુ ઊંડું પાણી હતું સાહસ ફૂલ કરવું પડે આ પાણીમાં ભાઈ તો અહીંયા પાણી જાય ને આમ જ ચપ્પલ વહી જાય. જો આમ તો જો પુલિયા ઉપરથી પાણી આવે છે ઓહો એ ભાગ પહોંચે હે? આવે જો આમાંથી પસાર કરીને આવ્યા છીએ પૂરેપૂરી જો આમ પાણી સોસાયટીમાં આવી રહ્યું છે રોડ પર જો આ પાણી અંદર સોસાયટીમાં આવી રહ્યું ખાડીનું લેવલ આપણે ગયા બ્લોગમાં લીધું હતું એના કરતાં અત્યારે 2 થી 3 ફૂટ ખાડી હજી ઉપર જઈ રહી છે હજી આ બાજુ તમને બતાવી દો જો આખો રસ્તો ભર્યો છે પાણીનો જો હવે અહીંથી તમે જો ખાડી જોઈ લે જો અહીંયા બધું ફસાઈ ગયું છે પાણી જ્યાં લગી નજર નાખો ત્યાં લગી હો હાલો આમ રોડે જવું છે ને હાલો આગળ રોડ ઉપર જતા આવી ત્યાંથી કેવા ખેતરો ભર્યા છે આ યુનિટી સ્કૂલ પબ્લિક એમને બતાવી હતી હાલો દક્ષુભાઈ ને સંપલા મીડ્યા તરવા મીડ્યા છે તું ધ્યાન રાખજે ને કે તું તરવા મળે પકડજે એને ભાઈ ખતરનાક પાણી સોસાયટી વાળાના તો હાલ બેહાલ થઈ ગયા કેમ છો આખી રાત જાગી આવી છો ને આજ કે તમે ઓલી બાજુ રહ્યો છો? હા એટલે આ બાજુ તો બધાને ઘરમાં કરી ગયું પાણી તો બાળકો પણ પાણીની મજા લઈ રહ્યા છે ભલે બધે આજ તો નાહવાનું બાકી જ છે હજી પગમાં એરું બેરું આવી જાય ને તો ભાગવું તકલીફ થઈ જાય ચંપલા પડ્યા રહેવાના છે જો કાંઈક આવ્યું જ્યાં જોવો ત્યાં જળ બંબાકાર આ 10 વર્ષમાં પહેલી વાર એટલું પાણી ભરાણું છે આ કામરેજમાં 10 વર્ષથી અહીંયા આપણે આવી છીએ રહી છીએ જો ગાડી જો ભાઈ સીટ લગી ગાડી ડૂબી તોય સાહસ કરી નાખ્યું હો ભાઈ સંપલાન ડટીઓ તૂટી જવાની છે દક્ષો સંપલાના ટાયર તૂટી ગયા આવી ગયો તો આમ ઝાડ આવી ગયું. હાલો એમાં હવે પાણી વધી ગયું તો આપણે ઘરે કેમ જવું ખાડીમાં ગમે એમ કરીને જઈએ. જય અહીંથી દરિયો જો અહીંથી ખેતરના નજારા અહીંથી આપણે આવ્યા છીએ આ પાણી ભરાઈ ગયું છે જે આ બાજુ ખેતરો ભર્યા છે જો આ તમામ ખેતરો પાણીના ભર્યા છે અહીંયા થાંભલા છે એટલે થોડુંક આગું હાલવું પડશે રાઈને રહી જાઉં પવન એક પર છત્રી કામ નથી કરતી શકશું આપણું જો આ પાણી હો એટલે ખેતરો ભર્યા જ્યાં નજર નાખો ત્યાં લગી પાણી ખાલી એક આ રોડ ઊંચો છે જો અહીંથી દેખા ઝાડવાના આ સાઈડે પાણી ભાઈ એટલે પાણી અહીંથી દેખાણું પાણી હાલો અમારી સોસાયટીની ટીમ આવી ગઈ એટલે ક્યાં લગી પાણી જોઈએ એવા આ અમારી સાહસી ટીમ હો બધી હું વાત કરે
આમ જો અહીંયા રોડમાં પાણી આવી ગયું છે. ખાલી એટલો જ રોડ ઊંચો છે, અહીંયાથી રોડ પાણી ભેગું થઈ ગયું. હા એટલે પાણી આપણે અહીંયા ઓલા નાકા લગી જઈને વહી આવી ને. હાલો પાણી પાણી. હા એટલે એક વાર છત્રી હાથમાં નથી રહેતી હો. ફોન પલ્લી જવાનો છે, આ વોટરપ્રૂફ છે પણ જો ઘરી ગયું ને પાણી તો નવરા થઈ જાય. કેવો પવન આવે છે. હા એટલે દક્ષુભાઈ. હાલો હવે જો અહીંથી રોડ ઉપર પાણી આવી ગયા. હાલો બસ આવી, બસ ભાઈ ભાઈ. હાલો બસ આમાંથી હમણાં પસાર થાય છે પાણીમાંથી જોઈ. એટલે અહીંથી જોવા દે મને, બસ જાય છે. અહીં પાણી ભરાઈ ગયું, અહીં ક્યાં ઊભું રહેવાય એવું. હાલો જવા દે ભાઈ, ધીમે ધીમે જવા દે. હાલો બસ જઈ રહી છે આગળ. જો પાણી કાંઈ દેખાય જ નહીં ભાઈ પાણી સિવાય. અહીંયા પગ લગી પાણી આવી ગયું ઓવાળિયા. હાલો બસ ગઈ છે પાણીમાં. એટલે પાણીનું તાણ હવે આગળ જવાય એવું નથી. પાણીનું તાણ ફૂલ વધી ગયું છે. જો ગાડીઓ વાળા સાહસ કરી રહ્યા છે. ગાડીઓ આવી રહી છે. ભાઈ ભાઈ ચારે બાજુ જળ બંબાકાર. જઈ લે ગાડીઓ આવે. દૂધ વાળા ફૂલ સાહસ કરી રહ્યા છે દૂધ દેવા માટે. પાણી જો નદી થઈ ગઈ, નદી રોડ ઉપર. હાલો ગાઈઝ હવે જો પાણી જોઈને આવી ગયા છીએ. આર્યનભાઈ જ્યાં લેપટોપમાં રીલો જોઈ રહ્યા છે. પાણી તો આજે આજુબાજુની બધી સોસાયટીમાં પાણી આવી ગયા છે. આપણી સોસાયટીમાં હજી થોડુંક ઊંચું છે એટલે આવ્યું નથી.